ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં 6ઠ્ઠા નંબરનું ચેપ્ટર બેરોજગારી શીખી રહ્યા છે. એમાં આપણે અત્યાર સુધી 5 પ્રશ્નોના જવાબ સમજ્યા છે. હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. આ વિધાન સમજાવો તરીકે છે કે ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. કેવી રીતે? વિધાન સમજાવો. આપણને આ વિધાન 2 માર્ક અથવા 3 માર્ક પૂછી શકાય છે. જો 2 માર્ક માટે પૂછાય તો આપણે જવાબ ટૂંકાવી દેવાનો, પણ જો જવાબ 3 માર્ક માટે લખવાનો હોય તો પૂરેપૂરો જવાબ તમારે લખવો પડશે. જો 2 માર્ક્સ માટે પૂછાય તો પહેલાં 2 પેરેગ્રાફ જે અંડરલાઇન કરેલા છે ત્યાં સુધીને લખવાનું રહેશે. બરાબર? જોઈએ આપણે જવાબ. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાના કારણે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાના કારણે પૂરતા પ્રમાણમાં શ્રમિકો મળી રહે છે. કામ કરવા માટે માણસો પૂરતા મળી રહે છે, કેમ કે આપણા દેશમાં વસ્તી ઘણી છે. બરાબર? શ્રમનો પુરવઠો પણ બહુ છે, એટલે કામ કરવા માટે બધા બહુ માણસો, શ્રમિકો મળી રહે છે. અર્થાત એટલે આપણે એવું કહી શકીએ કે ભારતમાં શ્રમની છત છે. ભારતમાં શ્રમની છત છે. છત એટલે શું? કે જરૂરિયાત હોય એના કરતાં વધારે માણસો ઉપલબ્ધ છે. અછત શબ્દનો અર્થ યાદ કરો. અછત કોને કહેવાય? જ્યારે વસ્તુ જોઈતી હોય, જરૂરિયાત હોય એના કરતાં ઓછી મળે તો અછત કહેવાય, પણ જરૂરિયાત કરતાં વધારે મળે તો એને છત કહેવાય. એટલે માણસોની જરૂર છે એના કરતાં વધારે શ્રમિકો કામ કરવા માટે આપણી પાસે ઉપલબ્ધ છે. પણ બીજી બાજુ વસ્તી વૃદ્ધિને કારણે માથાદીઠ આવક નીચી રહે છે. પરિણામે બચતો ઓછી છે અને મૂડીરોકાણનો દર પણ ઓછો છે. એટલે કે ભારતમાં મૂડીની અછત છે. ભારતમાં મૂડી પૂરતા પ્રમાણમાં, જોઈએ એટલા પ્રમાણમાં મળી નથી શકતી. વસ્તી વધારે હોવાને કારણે લોકોની આવકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે વપરાઈ જાય છે. બચતો ઓછી હોય છે. બચતો ઓછી હોવાથી આપણે શું છે કે બેંકમાં થાપણો ઓછી મૂકી શકીએ છીએ અને બેંકો એનું ધિરાણ ઓછું કરી શકે. એટલે મૂડીરોકાણનો દર નીચો છે. એટલે ભારતમાં મૂડીની અછત છે. હવે આ પરિસ્થિતિમાં જો બેરોજગારીની સમસ્યા હળવી કરવી હોય તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ ગણાય. આ પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવી હોય તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેમાં માનવ શ્રમનો ઉપયોગ વધારે થાય છે અને યાંત્રિક શ્રમનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. એટલે મૂડીની જરૂર ઓછી પડે પણ માણસોની જરૂર વધારે પડે. એવી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી ભારત માટે વધારે અનુકૂળ કહેવાય. જો 2 માર્ક્સ માટે પ્રશ્ન પૂછે તો આટલી જ વિગત આપણે જવાબમાં લખવાની રહેશે. પણ હવે આપણે આગળ વધીએ. ધારો કે આ પ્રશ્ન 3 માર્ક્સ માટે પૂછાયો છે, તો હવે વધારાની વિગત આપણે લખીશું કે ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી મોટા અને પાયાના ઉદ્યોગો, જે લોખંડ, પોલાદ, સિમેન્ટ છે, એવા ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવવામાં આવી છે. પંચવર્ષીય યોજનાઓમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણા દેશમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્ત્વ મળ્યું છે. ઇવન ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં પણ વધુને વધુ યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે. વધુને વધુ યંત્રોનો ઉપયોગ થાય છે, જેમાં મૂડીની જરૂર વધારે પડે અને માણસોની જરૂર ઓછી પડે. જે રોજગારીમાં ધીમા દરે વધારો કરે છે. એટલે યંત્રોનો ઉપયોગ કરીએ તો રોજગારી એટલી બધી ના વધે, ભલે ને નવા કારખાના સ્થપાયા હોય.
ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટે શ્રમનો બચાવ કરે, એટલે ઓછા માણસોની જરૂર પડે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ જોવા મળે છે. રેલવે હોય, સિંચાઈ હોય, બાંધકામ હોય, તેમજ સરકારના, રાજ્યના અન્ય જાહેર ક્ષેત્રમાં પણ આપણે જોઈએ છીએ કે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો જાય છે. હવે જ્યાં મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધે, જ્યાં માણસોની જગ્યાએ મૂડીનો ઉપયોગ વધારે થાય, યંત્રોની મદદ વધારે લેવાય, તો સ્વાભાવિક છે કે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી જાય છે. આપણા દેશમાં બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિ આપણને એક માર્કના પ્રશ્નમાં આવી શકે છે કે બેરોજગારીના અભ્યાસ માટે કઈ સમિતિની રચના થઈ હતી. તો વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ પણ ભારતમાં વધારે પડતા યાંત્રિકરણનો વિરોધ કર્યો હતો. એ બાબત એવું બતાવે છે કે એ લોકો પણ એવું કહેતા હતા કે આપણે મૂડીપ્રધાન પદ્ધતિ છોડીને યંત્રોનો ઉપયોગ ઓછો કરીને માનવ શ્રમની જરૂર પડે એવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. આમ ઓવરઓલ આ પ્રશ્નનો જવાબ આપેલો છે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 7. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, સમજાવો. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે કેવી રીતે જવાબદાર છે, સમજાવો. 3 માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડમાં. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જવાબ: ભારતમાં વધતી જતી શિક્ષિતોની બેરોજગારી શિક્ષિતોની બેરોજગારીનું એક મહત્વનું કારણ એ છે કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. એટલે આપણા દેશમાં શિક્ષણ પદ્ધતિ ખામીયુક્ત, ડિફેક્ટિવ હોવાને કારણે શિક્ષિતોની બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે. કેવી રીતે? દેશમાં દરેક ક્ષેત્રે, એટલે ખેતી ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી નવી કાર્ય પદ્ધતિને અનુરૂપ જેમ જેમ વર્કિંગ મેથડ બદલાતી જઈ રહી છે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, તો આપણે એ નવી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવા જોઈએ. બરાબર? જે નવી ટેકનોલોજી સાથે સુસંગત હોય, લોકોને નવી ટેકનોલોજી આવડતી હોય. પણ આવા શ્રમિકો તૈયાર કરવામાં આપણી શિક્ષણ પ્રણાલી સફળ થઈ નથી. એટલે આપણી શિક્ષણ પદ્ધતિ દ્વારા એવા શ્રમિકો તૈયાર નથી થઈ શકતા જે બદલાતી પરિસ્થિતિ અનુસાર કામ કરી શકે. આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે, એટલે દેશમાં જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન વધારવા માટે ઉદ્યોગ ક્ષેત્ર હોય, ખેતી ક્ષેત્ર હોય, તેમજ અન્ય ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અને યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે. નવી ટેકનોલોજી અને યંત્રોના ઉપયોગ દ્વારા આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે માણસ કામ કરે એના કરતાં જો યંત્ર દ્વારા કામ કરવામાં આવે તો ઝડપથી કામ થાય, ઓછા ટાઈમમાં વધારે પ્રોડક્શન થઈ શકે. એટલે ઉત્પાદન વધારીને આપણા દેશની આવક વધારવા માટે આપણે ટેકનોલોજીનો અને યંત્રોનો ઉપયોગ વધારે કરીએ છીએ. પણ આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલા ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા, જે સ્કિલ લેબર કહેવાય, જે ટેકનિકલી જાણકાર હોય, બરાબર, એવા આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલા ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા કુશળ શ્રમિકોની જરૂર છે, સ્કિલ લેબરની જરૂર છે. પણ વર્તમાન ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિને કારણે આવા કુશળ શ્રમિકો આપણને મળતા નથી. સ્કિલ લેબર ઓછા મળે છે અથવા નથી મળતા, જે નવી બદલાતી પદ્ધતિ, નવી ટેકનોલોજી, બરાબર, નવા યંત્રોનો ઉપયોગ એના વિશે જાણકારી ધરાવતા હોય એવા શ્રમિકો નથી મળતા. બીજું, શૈક્ષણિક ક્ષેત્રે
વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ઓછું છે. પ્રોફેશનલ જે ક્વોલિફિકેશન કહેવાય ને એ મેળવનારા લોકોનું પ્રમાણ ઓછું છે. વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. વર્તમાન શિક્ષણ, અત્યારની શિક્ષણ વ્યવસ્થા કે શિક્ષણ માનવીનું માનસિક ઘડતર કે શારીરિક ઘડતર કરી શક્યું નથી. શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે એટલી પણ ક્ષમતા એનામાં આવતી નથી. શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી આપમેળે પોતાની જાતે રોજગારી મેળવી શકે એટલી કેપેસિટી, એટલી ક્ષમતા પણ એની અંદર આવતી નથી અને બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે. એટલે બેરોજગાર રહેવું પડે છે. વર્તમાન શિક્ષણ પદ્ધતિ કારકુનો તૈયાર કરે છે, ક્લાર્ક તૈયાર કરે છે. બરાબર. વર્તમાન શિક્ષણ પદ્ધતિ કારકુનો તૈયાર કરતું ફક્ત પુસ્તકીય જ્ઞાન આપે, બુકિશ નોલેજ, ફક્ત પુસ્તકીય જ્ઞાન આપે એવી શિક્ષણ વ્યવસ્થા છે. જે સૈદ્ધાંતિક ખ્યાલ આપે છે, પુસ્તકીય જ્ઞાન, પણ પ્રેક્ટિકલ નોલેજ, બરાબર, કેવી રીતે કામ કરવું એ આપણને નથી શીખવાડતું. પરિણામે વિનયન એટલે આર્ટ્સ અને વાણિજ્ય એટલે કોમર્સ, એટલે આર્ટ્સ અને કોમર્સ ગ્રેજ્યુએટ થયા હોય ને, સ્નાતક થયા પછી પણ પરિણામે વિનયન અને વાણિજ્યના સ્નાતક થયા પછી, ગ્રેજ્યુએટ થયા પછી પણ વ્યક્તિમાં સ્વરોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી. બીકોમ થયેલા કે બીએ થયેલા યુવાનો, યુવતીઓ જાતે કોઈ નવી રોજગારીની તક શોધી નથી શકતા પોતાની જાતે. તેથી તેને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે. એટલે આમ આપણે એવું કહી શકીએ કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ એ બેરોજગારી માટે જવાબદાર રૂપ છે. આગળ પ્રશ્ન નંબર 8, આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન. ભારતમાં બેરોજગારી હલ કરવાના કાર્યક્રમોની માહિતી આપો. ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેના કાર્યક્રમો. જો આગળનો પ્રશ્ન હતો બેરોજગારી ઘટાડવાના ઉપાયો અથવા બેરોજગારી હલ કરવાના ઉપાયો એના 7 મુદ્દા અને કારણો કાર્યક્રમો એના અલગ મુદ્દા છે. બરાબર. પ્રશ્ન સમજવાનો કે આ બેરોજગારી હલ કરવાના કાર્યક્રમો એની માહિતી આ પ્રશ્નના જવાબમાં છે. 5મી યોજનાથી, આપણા દેશમાં 5મી પંચવર્ષીય યોજનાથી બેરોજગારીની સમસ્યા નિવારવાના ઉદ્દેશને સફળ બનાવવા માટે રાજ્ય દ્વારા વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આપણે એમાંના કેટલાક કાર્યક્રમોની માહિતી ચેપ્ટર નંબર 5 ગરીબી ઘટાડવાના ઉપાયોમાં સમજ્યા હતા. અહીં ફક્ત આપણે એના નામ યાદ રાખવાના છે કે બેરોજગારીના સમસ્યા નિવારવા માટે કયા કયા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. પહેલું છે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, IRDP, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બીજું છે કામના બદલે અનાજ, એટલે શ્રમિક કામ કરે તો કામના બદલામાં એને પૈસા નહીં, એને અનાજ આપો. કેમ કે એની મૂળભૂત જરૂરિયાત એ છે કે ભાઈ એને ખોરાક મળી રહેવો જોઈએ. પણ પછી વખત જતાં એવું થયું કે ભાઈ એકલો જીવનમાં ખોરાક જ, ખાવાનું જ મહત્ત્વ નથી. જીવન જીવવા માટે બીજી બધી વસ્તુ બી જોઈએ, કપડાં જોઈએ, પગરખાં જોઈએ, બરાબર. તેવડું કંઈથી લાવવાનું? તો કામના બદલે અનાજ પણ આપવાનું અને થોડી રકમ રોકડમાં આપવાની એવી યોજના શરૂ કરવામાં આવી. જવાહર રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના અને સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના. નેક્સ્ટ, ગ્રામીણ યુવકોને સ્વરોજગારી માટે તાલીમ આપતો કાર્યક્રમ, જેને આપણે ટ્રાઇસેમ કહીએ છીએ, TRYSEM, ગરીબી ચેપ્ટરમાં આવ્યું હતું આ. પછી હતું નરેગા, નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટી કાર્યક્રમ, NREGA, નરેગા. પછી બીજા કાર્યક્રમો છે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ,
જેને આપણે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કહીએ છીએ. વ્યક્તિઓમાં કંઈક ને કંઈક નવી સ્કિલ, કુશળતા, આવડત, કૌશલ્ય ડેવલપ કરો, વિકસાવો, એની અંદર કંઈક નવું શીખવાડો. નંબર 9, શ્રમેવ જયતે યોજના. શ્રમેવ જયતે યોજના. નંબર 10, સ્કિલ ઇન્ડિયા. સ્કિલ ઇન્ડિયા. નંબર 11, મેક ઇન ઇન્ડિયા. ભારતમાં બનેલી વસ્તુઓ વાપરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. આ બધી જે છેલ્લી યોજનાઓ છે એ શ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછીની આ બધી યોજનાઓ અમલમાં આવી છે. સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, મુદ્રા, બરાબર, જે માઇક્રો ફાઇનાન્સ માટેની આ યોજના છે, મુદ્રા, બરાબર. હવે આ બધા કાર્યક્રમોમાંથી કેટલાક કાર્યક્રમો, કેટલીક યોજનાઓની સમજૂતી આપણે મેળવીએ. એમાં પહેલો પોઈન્ટ છે જે છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો. એને મનરેગા કહેવાય છે, મનરેગા, બરાબર. MG મહાત્મા ગાંધી ઉપરથી નરેગા, આગળ જે નરેગા યોજના હતી એનું નામ બદલીને મનરેગા કરી દીધું. આગળ મહાત્મા ગાંધી લાગી ગયું. રાષ્ટ્રીય ગ્રામીણ, નેશનલ રૂરલ રોજગાર એટલે એમ્પ્લોયમેન્ટ, ગેરંટી એટલે બાંહેધરી, અને ધારો એટલે એક્ટ, કાયદો. 3 માર્ક માટે અલગથી ટૂંકનોટમાં પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી ધારો અથવા કાનૂન વિશે સમજૂતી આપો. મનરેગા યોજના શું છે સમજાવો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તારીખ 2 ઓક્ટોબર 2009થી તારીખ 2 ઓક્ટોબર 2009થી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ, જે નરેગા યોજના હતી, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ, જે નરેગા યોજના હતી, તેનું નામ બદલીને હવે શું કરી દેવામાં આવ્યું? મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ, મનરેગા કરી દેવામાં આવ્યું. કઈ તારીખથી? 2 ઓક્ટોબર 2009થી. મનરેગા કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકારે 2 ફેબ્રુઆરીને એટલે 2 ફેબ્રુઆરીને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે. આ યાદ રાખજો, 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. શું પૂછાય છે? કે રોજગાર દિવસ કયો છે? તો એ આપણને આવડવું જોઈએ 2 ફેબ્રુઆરી. જુદા જુદા 4 ઓપ્શન આપ્યા હોય એમાંથી આપણને આવડવું જોઈએ રોજગાર દિવસ એટલે 2 ફેબ્રુઆરી. આગળ, આ જે મનરેગા યોજના છે, આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવે છે. હવે ગરીબ કુટુંબમાંથી કોઈ પણ એક સભ્યને ઓછામાં ઓછા 100 દિવસ કામ મળશે તો એની એટલી આવક મળી રહેશે કે એનું અને એના પરિવારજનોનું થોડું જીવન જરૂરિયાતની વસ્તુઓ સંતોષી શકે. બીજું 1 માર્ક માટે આ પણ આવે છે કે 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી હતી. 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે. બીજું, આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ વડે નક્કી થયેલ ન્યૂનતમ વેતન, મિનિમમ વેજીસ, જે લોકો શારીરિક શ્રમ કરે છે એ બદલ આપણે મિનિમમ વેજીસ, ન્યૂનતમ વેતન જે ચૂકવીએ છીએ એ કેટલું ચૂકવવાનું એ નક્કી કરવાનું અને 7 જ દિવસમાં ચૂકવી દેવામાં આવે છે. ન્યૂનતમ વેતન 7 દિવસમાં ચૂકવવામાં આવે છે. બીજું કે શ્રમિકને તેના નિવાસ સ્થાનેથી 5 જ કિલોમીટરના અંતરમાં રોજગારી આપવામાં આવે છે. શ્રમિકને તેના નિવાસ સ્થાનેથી જ્યાં રહેતો હોય ત્યાંથી 5 જ કિલોમીટરના અંતરમાં એને કામ મળી જવું જોઈએ, જેથી કરીને એ કાં તો ચાલતા જઈ શકે,
કદાચ એની પાસે સાયકલ હોય તો સાયકલ પર જઈ શકે. આવા જવાનો ખર્ચ ન થાય, બહુ દૂર ના હોવું જોઈએ. અને જો આ અંતરથી એટલે 5 કિલોમીટરથી દૂર શ્રમિકને રોજગારી આપવામાં આવે તો તેને 10% વધારે મજૂરી આપવામાં આવે છે. કેમ કે એને આવવા જવાનો જે ખર્ચ થાય છે કે કષ્ટ પડે છે તેને પહોંચી વળવા માટે એને 10% વધારે મજૂરી આપો. બીજું કે આ યોજનામાં એટલે મનરેગા યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે. મનરેગા યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે, જે 5 વર્ષના સમય માટેનું હોય છે, જેની વેલિડિટી 5 વર્ષની હોય છે. અને જોબ કાર્ડ મેળવ્યા પછી પણ જો વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે, જોબ કાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો બેરોજગારી ભથ્થું નક્કી કરવામાં આવ્યું છે. અને એની જોગવાઈ છે કે બે વ્યક્તિ બેરોજગાર છે તો આપણે એને સરકાર તરફથી પૈસા મળે, બેરોજગારી ભથ્થું એને કહેવાય. જોબ કાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધીમાં જો કામ ના મળે તો નક્કી કરેલ બેરોજગારી ભથ્થું આપવાની પણ એમાં જોગવાઈ છે. આમાં એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મનરેગા યોજના ચેપ્ટર નંબર 6માંથી ટૂંક નોટ તરીકે તૈયાર કરી જ દેવાનો. હવે બીજા કેટલાક કાર્યક્રમો જે આપણને 1-2 માર્ક્સમાં પૂછાયેલા છે. દરેક કાર્યક્રમ આપણે ધ્યાનથી વાંચવાનો છે, સમજવાનો છે. પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ, કારણ કે આપણી નવી યોજનાઓ છે, સમજી લેજો. શ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછીની બધી યોજનાઓ છે, એટલે આના રિલેટેડ કંઈક ને કંઈક આપણાને પરીક્ષામાં પૂછી જ શકાય. બરાબર? ચાલો, મુદ્દા નંબર 2, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. આ પ્રશ્ન આપણને 1 માર્ક માટે પૂછી શકાય છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો આ યોજના 16 ઓક્ટોબર 2014થી શરૂ કરવામાં આવી છે. કઈ ડેટ છે? 16 ઓક્ટોબર 2014થી શ્રમેવ જયતે યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને, અસંગઠિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર જેમાં રોકાયેલા શ્રમિકોને કામ અંગેના કોઈ નિયમો ના હોય, કોઈ કાયદાકીય રક્ષણ ના હોય, છૂટક શાકભાજી વેચવાવાળા હોય છે, બાંધકામ ક્ષેત્રના મજૂરો હોય, ખેત મજૂરો હોય, એનું ક્યાં કશું યુનિયન હોય, સંગઠન હોય. તો આવા અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, ગુડ મેનેજમેન્ટ, સારું મેનેજમેન્ટ, કૌશલ્ય વિકાસ, સ્કિલ ડેવલપ કરો અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો એનો ઉદ્દેશ છે. વેલફેર કેવી રીતે વધારી શકાય, સુખાકારી શ્રમિકોની કેવી રીતે વધારી શકાય, લેબર વેલફેર, આ બધા ઉદ્દેશ છે શ્રમેવ જયતે યોજનાના. ઔદ્યોગિક વિકાસ માટે અનુરૂપ વાતાવરણ ઊભું કરવું, ઔદ્યોગિક વિકાસ માટે અનુરૂપ અથવા અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવો હેતુ પણ આ યોજનામાં રાખવામાં આવેલો છે. શ્રમેવ જયતે યોજના એની ટૂંકી સમજૂતી આપણને પૂછાય તો આપણે આટલી વિગત જવાબમાં લખી શકીએ. પણ 1 માર્ક માટે પ્રશ્ન છે શ્રમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો એનો જવાબ છે 16 ઓક્ટોબર 2014થી. મુદ્દા નંબર 3, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના એના વિશે ટૂંકી સમજૂતી આપો. 2 માર્ક માટે અલગથી આવો પ્રશ્ન પૂછી શકાય છે. તો એનો જવાબ છે અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને હવે ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના એટલે શું કે બધા જ ગામડાઓને વીજળીથી જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. શ્રી રાજીવ ગાંધીના નેતૃત્વમાં, રાજીવ ગાંધીના નામ પરથી આ યોજના હતી કે દરેક ગામડાની અંદર વીજળીની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ.
તો એ જે ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના હતી એના સ્થાને હવે કઈ યોજના શરૂ કરી છે? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. હવે આ યોજના શા માટે શરૂ કરી છે? તો આ યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં 24x7 24x7 એવું લખ્યું છે, એટલે 24 કલાક 7 દિવસ અઠવાડિયાના સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો હેતુ છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જે ગ્રામીણ વિસ્તારો છે તેમાં 24x7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો હેતુ છે. મુદ્દા નંબર 4, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર 2014થી કરવામાં આવી છે. 25 સપ્ટેમ્બર 2014થી કઈ યોજના શરૂ થઈ છે? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના શરૂ થઈ છે. આ યોજનાનો મુખ્ય હેતુ શું હતો? તો આ યોજનાનો મુખ્ય હેતુ હતો કે જે 18થી 35 વર્ષના યુવાનો છે તેમને રોજગારી આપી શકાય. આ યોજનાનો હેતુ એવો હતો કે 18થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપી શકાય. 5મો મુદ્દો છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક માટે આ પ્રશ્ન અગાઉ 3 વખત બોર્ડમાં પૂછાયેલો છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વિશે માહિતી આપો. તો આ યોજનાની શરૂઆત, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત 1 જુલાઈ 2015થી કરવામાં આવી છે. 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો હેતુ શું હતો? તો આ યોજનાનો હેતુ શું હતો? હર ખેત કો પાણી, હર ખેત કો પાણી એ સૂત્ર સાર્થક કરવાનો ઉદ્દેશ હતો. એટલે શું? અહીં એવું લખ્યું છે હર ખેત કો પાણી. પાણી છે ને એ હિન્દી શબ્દ છે એટલે ન લખ્યો છે નગારાનો. આપણે ગુજરાતીમાં તો અણી લખીએ પાણી, પણ આ પાણી છે. હર ખેત કો પાણી મિલના ચાહીએ, એ રીતે કે દરેક ખેતરને પૂરતા પ્રમાણમાં પાણી મળે તો પૂરતું વધારે અનાજ ઉગાડી શકાય. તો આ યોજનાનો હેતુ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો કે હર ખેત કો પાણી એ સૂત્રને આપણે સાર્થક કરવાનું છે. ખેત ઉત્પાદકતા વધારવા અને દેશમાં ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે. ખેત ઉત્પાદકતા વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાઓનું આયોજન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તે પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાઓનું આયોજન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે ભારતમાં તમામ ખેતરોને પાણી મળી રહે સિંચાઈની સુવિધા દ્વારા. આમ આપણને આ બધા જુદા જુદા બેરોજગારીની સમસ્યા હલ કરવાના કાર્યક્રમો છે એની ટૂંકી સમજૂતી છે. આ 8મા નંબરનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન મુખ્ય પૂરો થયો. હવે બી વિભાગમાં કેટલાક એવા પ્રશ્નો લીધા છે જે સ્વાધ્યાયમાં નથી આપ્યા, અમુક પ્રશ્નો બરાબર, પણ બોર્ડમાં પૂછાયેલા છે અને સ્વાધ્યાયના પ્રશ્નો અલગ છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 1, બેરોજગારીનો અર્થ જણાવો. બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે, અત્યારે જે વેતન મળે છે તે વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ, વ્યક્તિની કામ કરવાની શક્તિ માનસિક અને શારીરિક બંને પ્રકારની હોવી જોઈએ, અને કામ કરવાની તૈયારી, કામ કરવા તૈયાર છે હોવા છતાં તેને કામ ન મળે તેવી સ્થિતિ. પ્રશ્ન નંબર 2, પીગુના મતે, અર્થશાસ્ત્રી પીગુના મતે બેરોજગારીનો અર્થ અથવા બેરોજગારીની વ્યાખ્યા જણાવો. તો પીગુના મતે બેરોજગારી એટલે શું? પીગુના મતે
બેરોજગારી એટલે કોઈ પણ વ્યક્તિ માત્ર એટલે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. કોઈ પણ વ્યક્તિ માત્ર ત્યારે જ બેરોજગાર કહેવાય છે, બેકાર કહેવાય છે કે જ્યારે તેને કામ કરવાની ઈચ્છા તો થાય છે, બરાબર, તેને કામ કરવાની ઈચ્છા હોવા છતાં પણ તેને કામ મળતું નથી. પ્રશ્ન નંબર 3, ભારતમાં જોવા મળતી બેરોજગારી કયા સ્વરૂપની હોય છે? ભારતમાં જોવા મળતી બેરોજગારી કયા સ્વરૂપની હોય છે? તો જવાબ છે, ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે. ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે. બીજો એક પ્રશ્ન છે 4થા નંબરનો, જે પ્રશ્ન માર્ચ 2020માં બોર્ડમાં પૂછાયેલો છે. ડ્રેન ઓફ બ્રેન એટલે શું? ડ્રેન ઓફ બ્રેન એટલે શું? તો આપણે જાણીએ છીએ, સમજીએ છીએ કે ભારતમાંથી ઘણા બધા યુવાનો છેલ્લા થોડાક વર્ષોથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે બીજા બધા દેશોમાં જોબ મેળવવા માટે, કામ કરવા માટે, ઉચ્ચ અભ્યાસ માટે જતા હોય છે. તો આપણા દેશમાંથી જે બુદ્ધિધનનો પ્રવાહ છે, બરાબર, એ યુવાનો બધા વિદેશમાં જઈ રહ્યા છે. તો બુદ્ધિધનનો એકતરફી પ્રવાહ, એકતરફી, વન સાઇડેડ, આપણા દેશમાંથી વિદેશોમાં યુવાનો જઈ રહ્યા છે. બુદ્ધિધનનો એકતરફી પ્રવાહ એટલે કે ડ્રેન ઓફ બ્રેન કઈથી કઈ જાય છે? જે ભારતમાંથી વિદેશો તરફ જોવા મળે છે. એટલે ભારતમાંથી યુવાનો જોબ મેળવવા માટે, ઉચ્ચ અભ્યાસ માટે, સ્થાયી થવા માટે એ લોકો ભારત છોડીને વિદેશ જઈ રહ્યા છે. એને આપણે શું કહીએ છીએ? ડ્રેન ઓફ બ્રેન. આ બધા થોડા એડિશનલ ક્વેશ્ચન્સ કહેવાય. હવે આપણે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તો બેરોજગારીનો અર્થ એ આપણે પહેલો પ્રશ્ન જોઈ લીધો. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે તેવી સ્થિતિ. બીજું, વિકસિત દેશમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? વિકસિત દેશમાં સામાન્ય રીતે 2 પ્રકારની બેરોજગારી જોવા મળે છે. એક છે ચક્રીય બેરોજગારી અને બીજી છે ઘર્ષણજન્ય બેરોજગારી. વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીના 2 મુખ્ય પ્રકાર, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. પ્રશ્ન નંબર 3, પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ જણાવો. પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ જણાવો. સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય. સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય, પરંતુ આવા શ્રમિકોનો ઉત્પાદનમાં ફાળો શૂન્ય છે, તો તેવા શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર ગણાય છે. તેવા શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર ગણાય છે. આ પ્રકારની બેરોજગારીને પ્રચ્છન્ન, જેને છુપી બેરોજગારી પણ કહીએ છીએ. વ્યક્તિ દેખીતી રીતે કામ કરતો એવું લાગે, પણ એની ત્યાં જરૂર નથી. એને કામ પર રાખવાથી ઉત્પાદન વધ્યું નથી, કે એને કામ પરથી ખસેડી લઈએ તો ઉત્પાદન ઘટવાનું નથી, બરાબર. આ વ્યક્તિ પ્રચ્છન્ન બેરોજગાર છે. નંબર 4, કઈ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 1929માં અમેરિકામાં આવેલી મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. નંબર 5, ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો એનો જવાબ આવે, ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી નંબર 1, આયોજન પંચ. નંબર 2, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO, કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, બરાબર. નંબર 3, નેશનલ સેમ્પલ સર્વે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. અને
રોજગાર વિનિમય કચેરી. રોજગાર વિનિમય કચેરી એટલે જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઓફિસીસ છે તેમાંથી એમના અહેવાલોમાંથી આપણને બેરોજગારીના આંકડા મળી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ 15 થી 64 વર્ષના. જવાબ 15 થી 64 વર્ષના વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? જવાબ છે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. નંબર 8. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં આપણે હમણાં ભણી ગયા છે. કયું સૂત્ર આપવામાં આવ્યું હતું? હર ખેત કો પાણી. હર ખેત કો પાણી. દરેક ખેતરને પૂરતા પ્રમાણમાં પાણી મળી જ રહેવું જોઈએ. એ સૂત્ર અપનાવવામાં આવ્યું છે. અને છેલ્લો પ્રશ્ન છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. શ્રમેવ જયતે યોજના ક્યારથી શરૂ કરવામાં આવી છે? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના 16 ઓક્ટોબર 2014થી શરૂ કરવામાં આવી છે. હવે એ વિભાગના પ્રશ્નો તમને ડાયરેક્ટ જવાબ ટીક કરીને હું મોકલાવી દઈશ. આની સાથે આ ચેપ્ટર નંબર 6 અહીં આપણું પૂરું થાય છે. ઓકે, ગુડ ડે બધાને.